હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે આપણે બનાવીશું એકદમ સ્પોન્જી ઢોકળા. એ પણ એકલી ચણાની દાળથી નહીં, બધી અલગ અલગ મિક્સ દાળથી બનાવવાના છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા મેં 2 વાટકી જેટલા આપણે જે ખીચડિયા ચોખા કહીએ છીએ ને એ લઈ લીધા છે. હવે અહીંયા હું એ જ વાટકીનું માપ રાખીશ અને એની અંદર થોડી થોડી કરી બધી દાળ મિક્સ કરી લઈશું આપણે. તો સૌથી પહેલા મેં લઈ લીધી છે તુવેરની દાળ, એ જ માપથી આપણે લીધી છે ચણાની દાળ, અને એ જ માપથી લીધી છે આપણે અહીંયા મગની જે મોગર દાળ ફોતરા વગરની આવે છે ને એ લીધી છે. તમે ફોતરાવાળી પણ લઈ શકો છો. અને સાથે લીધી છે અમે અડદની દાળ, અને વાટકીમાં થોડી જગ્યા હતી એટલે મેં ઉપરથી થોડી ચણાની દાળ વધારે એડ કરી દીધી. હવે આ બધું જ છે એ આપણે ચોખાની અંદર મિક્સ કરી દેવાનું છે. હા, તમે અત્યારે મેથીના દાણા આની અંદર એડ કરી શકો છો. હું ભૂલી ગઈ હતી એટલે મેં એને પાછળથી અલગથી પલાળી દીધા છે. તો હવે આ બધા ચોખા અને એ બધું મિક્સ કરી દીધું છે. હવે આપણે એને પાણીથી ધોઈ લેવાના છે. અને જો તમારે દાળ ચોખા પલાળવાની કે કોઈ ઝંઝટ ન કરવી હોય ને, તો આ દાળ અને ચોખા જે આપણે મિક્સ કર્યા હતા એની અંદર મેથી દાણા એડ કરી તમે એને ઘંટીમાં પીસાવી શકો છો. અને એ જે આપણે લોટ થાય ને તૈયાર, એનાથી ઢોકળા, હાંડવો તમે બનાવી શકો છો. હવે એ આપણે દાળ ચોખા છે એને સારી રીતે પહેલા ધોઈ લીધા હતા. હવે એમાં થોડું પાણી એડ કરી ઢાંકણ ઢાંકી અને 7 થી 8 કલાક માટે પલાળવા મૂકી દેવાના છે. અને જો મેં પહેલા કીધું એમ કે હું મેથી દાણા એમાં એડ કરતા ભૂલી ગઈ હતી, એટલે મેં પાછળથી 1.5 ચમચી જેટલા મેથી દાણા છે એને આ રીતે પલાળી અને એને પણ મૂકી દીધા હતા, જેથી આપણે પીસીએ ને ત્યારે મેથી દાણા એમાં એડ કરી અને પછી પીસી લઈએ. તો 7 થી 8 કલાક પલાળ્યા પછી દાળ ચોખા જો સરસ રીતે આપણા ફૂલાઈ ગયા છે. બસ, તો હવે આને શું કરીશું, આપણે પીસી લઈશું. અને જે મેં કીધું એ પ્રમાણે કે જો તમે ઘંટીએ લોટ રેડી પીસાવડાવી લેશો ને, તો તમને આ બધું દળવા કરવાની કોઈ ઝંઝટ નહીં રહે. એટલે કે મિક્સરમાં પીસવાની કે કોઈ ઝંઝટ નહીં રહે. અને એ દાળ ચોખા છે એને તમે ઘરે પણ પીસી જ શકો છો. તો જો આ રીતના આપણે એમાં દાળ ચોખા છે એને મિક્સી જારમાં લઈ લીધા, અને એમાં ખાટું મેં દહીં એડ કર્યું હતું અને ઉપરથી પાણી એડ કરી અને પીસી લીધું છે. પણ હા, મારાથી એક ભૂલ થઈ છે કે જેમાં મેં પાણી છે એનું ક્વોન્ટિટી એટલે કે પાણીનું પ્રમાણ વધારે થઈ ગયું હતું, એટલે બેટર છે એ થોડું જો આ રીતે પતલું થઈ ગયું હતું. પણ એને પીસવાનું કેવું છે, તો એને દાણેદાર પીસવાનું છે, એટલે એમાં જો આ રીતના કણી રહેવી જોઈએ. હવે મારાથી આમાં વધારે થોડું પાણી એડ થઈ ગયું, એટલે હું જે બીજી વખત પીસીશ ને ત્યારે મેં જો બધી દાળ ચોખા લઈ લીધા અને આ મેથી દાણા બીજા બેટરની અંદર એડ કરી દીધા છે બીજી વખતમાં. ત્યારબાદ એટલું દહીં હતું ને એનાથી જ મેં પીસી લીધા છે, એટલે એકદમ આપણું થીક બેટર રેડી થઈ જાય. અને જ્યારે આપણે આ બેટર છે એ પહેલા જે બેટર બનાવ્યું હતું એની અંદર એડ કરીએ ને ત્યારે એકદમ પરફેક્ટ આપણું મેજરમેન્ટ વાળું બેટર રેડી થઈ જાય. એટલે કે આપણે જેવું બેટર જોઈએ છીએ ઢોકળા માટે એ રેડી થઈ જાય, એટલે કે ખીરું રેડી થઈ જાય. તો જો આ રીતના ઘાટું બેટર રાખ્યું ને, એટલે કે ખીરું છે આ રીતના પીસી લીધું. હવે જે આપણું આગળ જે પાતળું બેટર પીસાયું હતું એની અંદર આપણે આ બધું એડ કરી લઈશું. એટલે આપણે જે રીતના બેટર જોઈએ છીએ, જે રીતના આપણે ઢોકળાનું ખીરું જોઈએ છીએ ને, એ આપણું રેડી થઈ જશે. હવે આ બધું છે એને મેં સરસ રીતે મિક્સ કરી લીધું છે. અને હા, હું છે ને જ્યારે પણ આ ઢોકળા કે ઇડલીનું જ્યારે પલળવા આ રીતે રાખી દઉં ને થોડી વાર માટે પીસીને 7 થી 8 કલાક આથો દેવા માટે, ત્યારે હું એમાં મીઠું અને હળદર પહેલેથી જ એડ કરું છું. હળદર અને મીઠું જો તમે આ રીતે પીસી અને પછી એડ કરી પછી એને આથો દેવા માટે 7 થી 8 કલાક મૂકી દેશો ને, તો આથો પણ સરસ એવો આવી જશે. અને હળદર છે ને એના લીધે આપણો આથો પણ સરસ જ આવે છે. હવે એને ઢાંકી આપણે ફરીથી 7 થી 8 કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશું. હવે 7 થી 8 કલાક બાદ જો કેવો સરસ આથો આવી ગયો છે, તો આપણું આ બેટર છે એ સરસ રીતે રેડી થઈ ગયું છે. અને ઉનાળો છે એટલે 5 થી 6 કલાકમાં આપણા બેટરમાં સરસ એવો આથો આવી જ જાય છે. હવે આમાં આપણે ઢોકળા માટેના જે મસાલા કરવાના હોય એ કરી લઈએ. જેમાં મેં આદુ, મરચાં અને લસણની પેસ્ટ અને ધાણા ભાજી છે એને સમારી અને પછી એડ કરી લીધા છે. ધાણા ભાજી ઉપરથી પણ તમે એડ કરી શકો છો જ્યારે વઘાર કરવો હોય કે એ રીતે, પણ બેટરમાં એડ કરી અને એકવાર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આપણે ઢોકળા માટે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું. તો એક વઘારિયાની અંદર મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લીધું છે, અને એ મેં સિંગ તેલ લીધું છે. જ્યારે પણ ઢોકળા કે હાંડવો બનાવો ને ત્યારે સિંગ તેલથી ટ્રાય કરજો. સિંગ તેલના લીધે આપણા ઢોકળા અને હાંડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે હું અહીંયા ગરમ તેલની અંદર જે આપણે સોડા કહીએ ને, એટલે કે ખાવાનો સોડા કે સાજીના ફૂલ છે
એ ગરમ તેલની અંદર એડ કરું છું, જેથી આપણા સોડા છે એ ફટાફટ એક્ટિવ થઈ જાય. ઘણી વાર એવું બને છે કે આપણો સોડા છે એ વધારે પડતું ન ફીટાયું હોય અથવા સરખી રીતે ન થયા હોય, તો ઢોકળા જ્યારે આપણે બનાવીએ ને ત્યારે ઢોકળામાં ઉપર લાલાશ આવી જાય છે થોડી, એ આ સોડાના લીધે આવે છે કે જે આપણે સરખી રીતે બેટરમાં મિક્સ ન થયા હોય તો. પણ જો તમે એક વખત આ રીતે તેલમાં એડ કરીને કરશો ને તો બીજી વખત સરખી રીતે તમારે નહીં ફીટાયું હોય ને, એટલે કે ખીરું, તો પણ આપણા ઢોકળા છે એ યલો જ રહેશે. હવે બસ ઢોકળાનું ખીરું રેડી જ છે. એને ગ્રીસ કરેલી ઢોકળિયાની થાળીની અંદર આપણે એડ કરી લેવાની છે અને આ રીતે ટેપ કરી દઈશું. હવે ઉપરથી હું અહીંયા કાશ્મીરી મરચું છે એ ઉપરથી ભભરાવી દઉં છું, એટલે એકદમ સરસ એવો આપણો કલર પણ આવી જાય. તો અહીંયા પહેલાથી જ મેં ઢોકળિયું છે એની અંદર ગરમ પાણી કરવા માટે રાખી દીધું હતું. હવે આપણે થાળી એની અંદર એડ કરી 10 થી 12 મિનિટ માટે થવા દઈશું. હવે જે બીજું બેટર જે આપણું હતું એની અંદર મેં જો અહીંયા મેથી દાણા અને ચણાની દાળ છે એને પલાળી રાખી હતી 3 થી 4 કલાક માટે. હવે એને આપણે ખીરાની અંદર, એટલે કે જે ઢોકળાનું બેટર છે એમાં એડ કરી દીધું છે અને બસ આનાથી આપણે ઢોકળા બનાવીએ છીએ. અમારા ઘરમાં મોસ્ટ ઓફ બધાને આ ઢોકળા છે વધારે ભાવે છે. સાદા ઢોકળા કરતા એમ કે ચણાની દાળ અને મેથી દાણા ચોક્કસથી એડ કરજો. ઉપરથી આપણે કાશ્મીરી મરચું છે એ પણ એડ કરી દઈશું. અને જો આ બાજુ આપણું જે પહેલી જે ઢોકળાની થાળી રેડી કરી હતી એ ઢોકળા આપણા રેડી થઈ ગયા છે, એને કાઢી લઈશું. અને જે ચણાની દાળ અને મેથીવાળા જે ઢોકળા છે ને એ આપણે મૂકી દઈશું, એને પણ 10 થી 12 મિનિટ માટે. અને જો અમે થોડી વાર આ રીતના એને ઠંડા થવા માટે રાખી દીધા છે. હવે આપણે જે ઢોકળા છે એ ઠંડા થઈ ગયા છે, તો ઉપરથી થોડું સિંગ તેલ છે આ રીતે બ્રશ કરી લીધા છે, એટલે કે સરસ રીતે આપણે ફેલાવી દીધું છે. અને હવે આપણે ઢોકળાના પીસ કાઢી લઈશું. તમે એકવાર આ રીતના મેથી દાણા અને ચણાની દાળ છે ને એ એડ કરજો ઢોકળામાં, એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને મોટાથી લઈ બાળકોને આ ઢોકળા ખૂબ જ ભાવશે. એ એડ કરીએ છીએ ને એના લીધે શું, જે ચણાની દાળનો જે ક્રંચ, એટલે કે થોડો દાણા આવે છે ને એ ખૂબ મજા આવે છે. અને મેથી તો ઓલરેડી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે. તો તમે એકવાર ટ્રાય કરજો અને પછી મને જણાવજો કે તમને એ ઢોકળા ભાવ્યા કે નહીં. તો હવે આ રીતે આપણે બધા પીસ છે એ કાઢી લીધા છે. તો રેડી થઈ ગયા છે આપણા ખાટા ઢોકળા, એટલે કે ખાટિયા ઢોકળા, જેને મેં અહીંયા લસણિયા સાથે, એટલે કે લસણની એક અલગ ચટણી બનાવીએ છીએ અમારા ઘરમાં, એના સાથે સર્વ કર્યા છે. તો છે ને એકદમ સોફ્ટ એવા સ્પોન્જી રૂ જેવા પોચા ઢોકળા, જે અત્યારે આપણે ઉનાળામાં શું શાક બનાવવું ને એના બદલે એમ થાય ને ત્યારે આ તમે ઢોકળા બનાવી અને ટ્રાય કરો. મિક્સ દાળના ઢોકળા છે અને એટલા જ હેલ્ધી અને સરસ પણ છે. તો કેવી લાગી તમને આજની આ ઢોકળાની રેસીપી?